શહેરના રાવપુરા સ્થિતના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો। વૃક્ષ ધરાશાયી થતાં વાહનો પણ દબાયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને જે ધરાશાયી થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી તેઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી। વૃક્ષ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પણ પહોંચ્યું હતું। પોસ્ટ ઓફિસ રાવપુરા પાસે એક ઝાડ પડ્યું હતું, તેની નીચે ટુ વ્હીલર વાહનો અને એક રિક્ષા ફસાયેલ છે। એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર કામગીરી કરી રહી છે ને એકવાર ઇલેક્ટ્રિક વાયર પડેલ છે માટે જીબીનો સપ્લાય બંધ થાય તેના પછી કામગીરી ચાલુ કરીને થોડી વારમાં રસ્તો ક્લિયર કરવાની પ્રયાસ કરશું। કેટલા વાહનો હતા ટોટલ? 4 થી 5 ટુ વ્હીલર દેખાઈ રહી છે હાલમાં અને એક રિક્ષા છે અને એક બાજુમાં ફોર વ્હીલર છે। ફોર વ્હીલરને કંઈ નુકસાન નથી થયું, બટ તેના સિવાયના વ્હીકલોને